ની જરૂર છે, પગાર 12,000. ઓકે, એક આ સેલ્સમેન ની જરૂર છે, એક આ ટેલિકોલર ની જરૂર છે, એક આ 5 લાખ ની જરૂર છે. ધંધો કરવા 5 લાખ ની જરૂર છે. કેવી કેવી જાહેરાતો આપે છે. બાકી શું કરે છે આ? નોકરી ગોતું છું. અરે ના ના હો બાકી તારે નોકરી નથી ગોતી હો. તું નોકરીએ જઈશ તો જમવાનું કોણ બનાવશે, કપડાં કોણ ધોશે? ના મને તો વાસણ માંજતા ક્યાં આવડે છે. એ બસ હવે, તમારા માટે ગોતું છું નોકરી. હે નહીં, હા, નોકરી તો કરવી પડે ને. આખો દી રેખા કરો છો ને તમારા ઓલા દોસ્તાર હારે, ફોનમાં ગપાટા. એ ના ના બાકી એવું નથી હો, બીજું કંઈક કરું છું. હું તને પ્રેમ. એ વેવલા થાવ, મને કામ ધંધો કરો કાઈ. હવારે શું કરશે? છાપુ વાંચશે, ચા પીહે, ટીવી જોહે ને દોસ્તાર હારે ફોનમાં વાતું. ને બપોરે ઈ છાપુ વાંચશે, ચા પીહે, ટીવી જોહે ને દોસ્તાર હારે ફોનમાં વાતું. તો રાત્રે છાપુ વાંચશે, ચા પીહે, ટીવી જોહે ને દોસ્તાર હારે ફોનમાં વાતું. અરે ના 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 બાકી એવું નથી, ધંધો મારેય કરવો છે પણ શું કરું? એ ઓલો રગલો ને ઓલો માંડો ને વિકાસ ને તમારા બધા જે 4-5 દોસ્તારો હે ને એની હારે રહીને બગડી ગયા છો. પાછા ખયાલી પુલાવ બેઠા બેઠા આખો દી પકાવે. અરે ના ના બાકી કા ભાઈબંધ આવ શું કે યો આવી ગયા તમારા ભાઈબંધ. કા રેગલા ભાઈ, શું પધાર્યા? એ તારા હાથની ચા પીવા આવ્યો. એ ના ના તે કીધું તું ને બપોરના જમી જાજે એટલા આવ્યો. આજે અમારા બેયને ઉપવાસ છે. તો કઈ વાંધો નહીં, ચા પી નાખીએ. હા, બકા ભાભીનો પારો કેમ ચડાવ્યો છે? અરે જો ને ભાઈ કેટલા દિવસથી વાયા પડી છે, નોકરી કરો ધંધો કરો, નોકરી કરો ધંધો કરો, એવું જ કહે છે. પણ સાચું તો કહે છે. એમ નહીં રગલા, તને તો ખબર છે ને મેં MBA કરેલું છે, ક્યાંય મારા લાયક નોકરી નથી મળતી. તે કેમ MBA કર્યું ને અમને ખબર છે હો. એમ નહીં પણ નોકરી દેવાળાને કેમ ખબર પડી જતી છે? હું કહેતો હતો રગલા, એક કોર્પોરેટ કંપનીમાં હે ને જોબની ઓફર છે, હું ત્યાં ઇન્ટરવ્યુ દઈ આવું? એ ના ના હો, ત્યાં કેટલી જફા હોય તને ખબર છે? એક તો અમે તું થાકેલો અને આમ ત્યાં જઈશ ને તો વધારે થાકી જઈશ, અને એક તો તારો બાટલો ફાયટો મગજનો, તો સેલરીમાંથી રહીશ તો સેલરી જશે. રગલા તો હમણાં થોડા દિવસ પહેલા હે ને એક રેસ્ટીમની કંપનીમાંથી ફોન હતો, ત્યાં છે ને ઇન્સ્યોરન્સ વેચવાનો ધંધો છે, હું ત્યાં ઇન્ટરવ્યુ દઈ આવું? આ મેલા દેવેનભાઈ છે ને એ મારા ઓળખીતા જ છે. કોણ ઓલો દેવલો? હવે દેવલો ઓલા જો બધા પૈસા ખાઈ ગયો ઈ, હવે ત્યાં ક્યાંય રેસ્ટી મની ન જવાય, ત્યાં પૈસાના બુચર લાગે. એમની રગલા તો વગર પૂછે પૈસા કમાવાય એવો ધંધો કયો? તો મોટા તારે ધંધો કરવો પડે. શેનો ધંધો? તું એક કામ કર ને, કપડાની મોટી મિલ નાખ ને. એ ના ના હોય કપડાની મિલ બિલ નથી નાખવી કે તેની મિલ નાખ ને, અહીં આપણા કપડા ઉતરી જાય, હવે એમાં પૈસા રોકવા પડે. બોલ તું દઈશ પૈસા? તારી પાસે પૈસા? હું ક્યાંથી દઉં? હું તારી કંપનીમાં મેનેજર તરીકે વિચારતો હતો અને તું મને 30,000 ની સેલરી દેવાનો હતો એમાં. લે ચા આવી ગઈ. બાકી અલા ટીવી એ બકા બકા હું થયું? આપણે ચાનો ધંધો કરીએ તો, ચાનો થોડો નાખ્યો તો એમાં ઓછા રોકાણે વધારે નફો અને રોકડીયો ધંધો. વાહ એ ના ના હો, એ કે ચા પાનો ધંધો નથી કરવો હવે. હવે એમાં એક રકા બી ચા મને બનાવતા નથી આવડતું, ને તારા કા ગામને ચા પાવી છે. પણ આપણે મોટો સ્ટોર કરશું ને, કાપા બી પોસ્ટ. હા, હમણાં કાલે જ ચા બનાવી હતી. એવી સરસ બનાવી કે નાખી દીધી ને તો કૂતરાને ઉલટી થઈ. તો આપણે એક કામ કરીએ, પાનનો થળો કરીએ, બકેશ પાન. એ થોડા બળા ને તું કંઈક નવું કે ને મને. તો સમજો ને, આપણે મસ્તીની ફાકી ખવડાવશું, બધાને ખવડાવશું ને આપણે ખાશું. એ ના ના હો, આ પાનનો થોડો બળો નથી કરવો. આ ગામનો નફો બધાય તમારા જેવા ભાઈબંધોમાં જ વયો જાય છે યાર. હા રગલા ભાઈ, તમે ઓલો વિકાસ માંડો જી તો બધા ભેગા થઈને ફાકી ખાઈ જાવ ને પૈસા તો કઈ આપો ને. અને મારે તમારા જેવા ભાઈબંધો પાસેથી પૈસા મગાય પણ નહીં. તો આપણે એક કામ કરીએ, ખાણીપીણીનો ધંધો કરીએ, દાબેલી વડાપાઉં કે મોટું રેસ્ટોરન્ટ. વાહ
મેન મુદ્દાની વાત. આપણે ખાણીપીણીનો ધંધો ચાલુ કરીએ. આમે આપણા ગામમાં હે ને ખાણીપીણીનો ધંધો જોરદાર હાલે, જોરદાર. એમ શું બનાવી શકો તમે શું બનાવશું? શું એ બનાવી? તમે મામા હારા બનાવો છો ક્યારનો ધંધો જોઈતા છો નોકરીનું વિચારો નોકરીનું ધંધાનો ખોટ જ જાય એ ના ના, આ પાણીપુરી વાળાનો ધંધો બકા, આ પાણીપુરીનો ધંધો કરી વાહ, એમાં તારું હાલી જાય ને મારું હાલી જાય. વાહ. પાણીપુરી હું કામ પાણીપુરીનો ધંધો કરો છો ને તમારી બધી ખબર છે મને ઓલી છોકરી આવી ને મિષ્ટી પૂરી ની કોરી પૂરી ને મફતમાં આપી અને લફડા કરવા છે તમારે જો આપણે પાણીપુરીનો ધંધો કર્યો છે ને તો હું મારા પિયર વેચે છે પાછી આવી જઈને યાર પાણીપુરીનો ધંધો કર્યો છે ના ના એ ના બકી, ના ના એ બકી ના, તું ના જાતી બકી. આપણે પાણીપુરીનો ધંધો બકા, નથી કરવો. બકા, મારી આગળ જે ધંધો છે બકા, બકા, આપણે મારી આગળ જે વિચાર છે, આપણે ઓલા દેવલાને દેવેનભાઈ મળતા આવીએ. Bakani Bakula.